અમરેલીના ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધારંગણી ગામે અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનના રજીસ્ટ્રેશન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બહારગામથી આવતા ખેતીકામ અને મજૂરી કરતા શ્રમિકોને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી। મજૂર વર્ગના લોકોને સુરક્ષા કવચ એપ્લિકેશનના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા। એપ્લિકેશન દ્વારા ક્રાઇમ રેટમાં ઘટાડો લાવવા તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તેવો મુખ્ય હેતુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। જેમાં ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ આરએસ રતન ગઢવી, પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો। આ રજીસ્ટ્રેશન કરવાથી બહાર ગામેથી આવતા શ્રમિકોની ઓળખ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે તેમજ જરૂરિયાત સાથે સરકારી સહાય પણ સરળતાથી મળી શકશે। આ કાર્યક્રમમાં મોટી ગામ લોકો અને ખેતમજૂર જોડાયા હતા। એક જ સ્થળે તમામ કામગીરી પૂર્ણ થતાં લોકોને સરળતા અને સુવિધા પણ મળી હતી। ગામે કાર્યક્રમ હતો, શું કરતો અને શું કહીશું? આજરોજ અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના ધારગડી ગામ ખાતે અમરેલી સુરક્ષા કવચ જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે તે હેતુ સભા કરવામાં આવેલી હતી। આ જે એપ્લિકેશન છે અમરેલી સુરક્ષા કવચ, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ગામમાં જેટલા પણ પરપ્રાંતીય મજૂરો આવ્યા હોય તેમનું રજીસ્ટ્રેશન થઈ શકે, જેના કારણે ક્રાઇમમાં ડિટેક્શનમાં પણ અમને હેલ્પ થઈ શકે, ક્રાઇમ પ્રિવેન્શન પણ થઈ શકે અથવા અન્ય કોઈ પણ જો સ્કીમ હોય તેના માટેનો લાભ લઈ શકે। આજે ધારગડી ગામમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ મોટી પ્રમાણમાં ગામ લોકો અને જે પરપ્રાંતીય મજૂરો છે હાજર રહ્યા હતા અને અમને આશા છે કે દરેક ગામડામાંથી અમને આવો સારો જ રિસ્પોન્સ મળશે। સાહેબ, કેટલા સમયની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે? હજી એનો કોઈ સેટ ટાઈમ લિમિટ સેટ નથી, પણ અમારો ઉદ્દેશ્ય છે કે જલ્દીમાં જલ્દી આ કામગીરી આપણે પૂર્ણ કરી શકીએ। સાહેબ, રહેલા ગામડાઓના લોકોને શું કહેવા માંગશો? જેવી રીતના અમને ધારગડીમાં આટલું સારું રિસ્પોન્સ મળ્યું છે, દરેક ગામજનોને પણ એટલી જ રિક્વેસ્ટ છે કે આવી જ રીતના અમને પોઝિટિવ રિસ્પોન્સ આપે અને 100% રજીસ્ટ્રેશન થઈ જાય એવી જ અમને દરેક પાસેથી આશા છે। ઓકે સાહેબ। જી સાહેબ, આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજે આમ તો ધારગણી મારું ગામ છે, જિગ્નેશ ગજેરા નામ। આજે ભવિષ્યની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ASK એપનું માર્ગદર્શન હતું। ASK એપ એટલે અમરેલી સુરક્ષા કવચ, જે ખેડૂતોમાં પરપ્રાંતીય મજૂરો જે વાડી આવે છે એની નોંધણી માટેનો જે આજે કાર્યક્રમ હતો, જે અમારા અમરેલી જિલ્લાના એએસપી જયવીર ગઢવી સાહેબ ચલાલા પોલીસ સ્ટેશન, એના માર્ગદર્શન નીચે જે કંઈ કાર્યક્રમ હતો, જે ખેડૂતોની ભવિષ્યની સુરક્ષાને લઈ અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ અમે ગામ વતી અમરેલી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજે તમારા ગામની અંદર કેટલીક સંખ્યા આવી છે? આજે બહુ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। મજૂરો પણ પરપ્રાંતીય મજૂરો જે કાંઈ બહારથી આવેલા છે રળવા માટે એ પણ હાજર હતા, એટલે 200 થી 250 વ્યક્તિઓની હાજરી